ચમ છે ભાઈબંધો, ત્રીજા દાડા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે તો ઉઠ્યા થોડા મોડા ઉઠીને ઓખો કંચેરી પછી ઘડિયાળમાં જોયું તો વાગ્યા હતા ભાઈ 9 વાગવામાં 5 મિનિટની વાર હતી. પછી આપણે ઉકાળી દીધી ચા ઉકાળીને પછી આપણે ગાડી સાફ કરવા આવી જાય. ચમ કે આજ આપણે રજા હતી ને આજ આપણે જવાનું હતું ભાઈ અમદાવાદ મારા એક મિત્ર આવતા હતા, ઇવન મળવા જવાનું હતું. અને આપણે ગાડીને ગાભુ મારીને સાફ કરી, પણ મેં કીધું ગાડીને ગાભુ મારવાથી તો ના ચાલે, એને નવરાવવી પડશે. તો આપણે જી વેગનને નવરાવવા માંડ્યા, અસલ કાચ બાચ સાફ કર્યા હાથથી મસ્ત મજબૂતમાં. પછી છેલ્લે મેં કીધું હવે ટાયરને થોડું નવરાઈ દે. ટાયર નવરાઈને પછી આપણે કરી દીધો બ્રશ કરીને આપણે બેસી ગયા નાહવા માટે. નાઈને પછી કમ્પ્લીટ ફ્રેશ થઈને આવી ગયા. ફ્રેશ થઈને આવ્યા એટલે થોડા માથું બાથું સેટ કરી દીધું, બાલ કમ્પ્લીટ સેટ કર્યા, માથું થોડું બાલ કોરા કર્યા. કોરા કરીને પછી આપણે થઈ ગયા રેડી, માથું બધું ઓળાઈને કમ્પ્લીટ ટકાટક થઈ ગયા. ને પછી આપણે પી લીધી ચા વગર આપણને ચાલતું નહીં, એ તો ભાઈ તમને ખબર પડી જ જઈ છે. ચા તો ચા છે આપણા માટે. પછી આપણે જી વેગન લઈને નીકળી ગયા. પહેલો જ પુરાઈ તો ગેસ, ચમ કે ખાધા વગર આપણે નહીં ચાલતું, એને ચોથી ચાલશે ખવડાવીને પછી આપણે નીકળી ગયા ભાઈ ગોધીનગર બાજુ. ગોધીનગરમાં તમે જુઓ તો ચશ્મા મારીને નીકળી ગયા. અને આ ફાટક એવું છે ને કે કદી બનતું હોતું જ નહીં, પણ ટ્રાફિક રોજ મળે છે. પછી મેં કીધું હવે આપણે નીકળી ગયા, ચડી ગયા. આપણે એસજી હાઈવે ચડીને ચશ્મા જમાઈને થોડો રોપ જમાવતા હતા. અને પછી આપણે પોલી ગયા પેલેડિયમ જોયેલા. હા પછી અમારા જે મિત્ર મળવાના મિત્ર આવી ગયા હતા, બાપુને પોતે ને આપણા વ્લોગમાં આવવાની ખૂબ ઈચ્છા હતી, ને આપણે બાપુને લઈ લીધા વ્લોગમાં લઈ લીધા. બાપુ ખુશ થઈ જાય. પછી આવી ગયું કુકડાવાળું સર્કલ આવીને તો બાપુ ખુશ થઈ જાય. પછી બાપુ કી લાવો તો હું ગાડી ચલાવેલું, અને અમારે આવી ગયું ઇમરજન્સી એક કોમ, તે અમે નીકળી ગયા મેહોણા માટે. મેહોણા નીકળ્યા અડાલતથી એક ભાઈ અમને મળ્યો કે ભાઈ મારે આબુ છે ઘેર લેતા જજો. તો ભાઈને બેહાર દીધો ગાડીમાં, ભાઈ તો હોઈ ગયેલા. પછી અમે પહોંચી ગયા મેહોણા અમારે હતું એક ભાઈ હોસ્પિટલનું કોમ, તે હોસ્પિટલનું કોમ અમે પહોંચી જતા. અને હોસ્પિટલમાંથી કમ્પ્લીટ ફ્રી થઈને અમે નીકળી ગયા પછી સિદ્ધપુર બાજુ આવ્યા. એટલે ભાઈએ અમને થોડું ઠંડુ કરાવ્યું. જેમ કે અમારા મિત્ર જ હતા ભાઈએ અમને ઠંડુ પીવરાયું. પછી ભાઈ કીધા મને ઘેર મૂકી જો. તે કીધું નહીં મૂકવાય. તો ભાઈ કીધું હું પોતે ગાડી ચલાવી દીધી, અને ચાલુ ગાડી ચલાવી પછી અમે નીકળ્યા એના ઘેર ઉતારી. અને અમે પહોંચ્યા સીએનજી પૂરા. એટલે ઓબો જોયો, ઓબામાં કેરીઓ સારી હતી, પણ આપણું મન બગડ્યું. પણ કીધું કોઈ કરવું નથી, ને આપણે નીકળી જાય સિદ્ધપુરના બહાર, નદી આવી જઈ યાર. નદી આવીને પછી આપણે આવી જાય ઘેર પહોંચ્યા. એટલે હવે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા હતા. અને ભાઈ કીધું હવે આપણે મળીએ આપણા આવતા વખતમાં. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર.